તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? બધા મજામાં જ છો? સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. આજે બ્લોગનો છે 7મો દિવસ આપણો. તો જોઈ લો, ઓફિસ ખોલતાની સાથે સાથે ગાડી આવીને ઊભી થઈ ગઈ છે. અને વજન કરીને હટાવીએ. તો મિત્રો જોઈ શકો છો. તો જોઈ લો મિત્રો, હવે તો આપણે કાકીથી હાથમાં જેમ પટકી રહ્યા છે. ટમક્યા ગાડી છે નહીં કાંટા પર, એટલે ભટકતી આત્માની જેમ ભટકવાનું ખાલી. ગાડી આવે તાર બતાવીશ. હા, એક લાલ ઘોડો ભરીને નીકળ્યો. એટલે 5-10 મિનિટમાં ગાડી આવશે, એટલે પછી બતાવીશ. કેમ કે આજે સોમવાર છે એટલે થોડી મોડી ગાડી આવશે. આજે સવારની ખાલી 4 થી 5 જ ગાડી આવી છે, ને તો લાઈન પડ્યા હતા તો ગાડીઓમાં. હેલો મિત્રો, જોઈ શકો છો કે 5 થી 10 મિનિટની રાહ જોતામાં આ ગાડી એક આવીને ઊભી થઈ ગઈ છે. તો હવે એ ગાડીનો કાંટો કરીને હટાવીએ, કેમ કે ગાડી કાંટા પર ઊભી ના રખાય, એટલે ફટાક દઈને હટાવવી પડે. તો આ ગાડી વજન થઈ ગઈ છે. હવે એને હટાવીએ. અને પાછળ એક જોઈ શકો તો બીજી પણ ગાડી બોલેરો આવીને ઊભી થઈ ગઈ છે. બોલેરો પિકઅપ હટે એટલે એને ચડાવીએ. જોઈ લો, ગાડી કાંટા પર ચડે છે. હવે એને પણ હટાવવી પડશે. અને બીજી ગાડી આવવાની તૈયારી છે. તો મિત્રો, આ ગાડી પણ વજન થઈ ગઈ છે. વજન કરીને નીકળી ગઈ. તો હવે બીજી ગાડીનો વેટ કરજો થોડી વાર. બીજી ગાડી આવે એટલે બતાવું, કેમ કે આપણે ગાડી છે નહીં કાંટા પર. જે ગાડી હતી એ નીકળી ગઈ કાંટા પરથી વજન કરીને. તો બીજી ગાડીની રાહ જોવી પડશે થોડી વાર, 5 થી 10 મિનિટ. પેલો તો મિત્રો વાગી ગયા છે ઘડિયાળમાં 2:15. આપણે બપોરની શરૂઆત કરશું. જોઈ લો, તો એક ગાડી આવીને ઊભી થઈ ગઈ છે. TN નંબર નીચે. ગાડી કાંટા પર ચડે છે. ફાઇનલી કાંટા પર ગાડી ચડી ગઈ. હવે એને કાંટો કરીશું અને કાંટા પરથી ઉતારશું ગાડી. તો 2 મિનિટનો ટાઈમ લીધા બાદ ગાડી વજન કરીને નીકળે છે. જોઈ શકો છો. તો ફાઇનલી કાંટા પરથી ગાડી જતી રહી છે. બીજી જ ગાડી બાજુમાં ઊભી જ છે, અને કાંટો નહીં કરવાનો એને, કેમ કે ખાલી એમ જ ઊભી છે. કાંટો હવામાં થઈ ગયો છે. ગાડીનું વજન કમ્પ્લીટ કરીને ફાઇનલ કરીને બેઠી છે. તો આપણે હવે આપણી મિત્રો બીજી પણ ગાડી કાંટા પર આવી ગઈ છે. હવે એને પણ વજન કરવું પડશે. ગાડી આવી ગઈ છે, એને પણ હવે વજન કરવું હટાવીએ. તો મિત્રો, આ ગાડીનો પણ આપણે કાંટો થઈ ગયો છે. હવે આ ગાડી પણ હટશે, એથી કાંટો કરીને નીકળી જશે. પછી બીજી ગાડીનું થોડું વેઇટિંગ કરવું પડશે આપણે, જેમ કે આજે ગાડીઓ પહોંચી છે. બીજી ગાડીનું વેઇટ કરી બેસીએ હવે થોડી વાર. તો મિત્રો, બીજી પણ ગાડી આવીને ઊભી થઈ ગઈ છે કાંટા પર. જોઈ શકો છો તમે, સિમેન્ટનું બક્કર છે. સિમેન્ટના બલ્કરને કાઢીને પાછા આપણે બેસી જઈએ.
તો જોઈ લો મિત્રો, આ ગાડી કોઈને વજન કરીને નીકળી ગઈ છે. હવે કાંટા પર નીચે ઉતરે છે. આપણે પણ પાછા આપણી પોઝિશનમાં આવી જઈએ. જોઈ લો તો મિત્રો, આ બંકાને આપણે કઈ કામ નહીં એટલે બંકો એટલામાં ફરી રહ્યો છે. આપણા 2 ઘોડા તો મેકાઈ ગયા છે. જોઈ લો, જે 2 ઘોડા છે એ તો અંદર મુકાઈ ગયા છે. અને આજે તમને બકરીઓ પણ બતાવું. તો ચલો આપણે બકરીઓ જોઈએ. આ એક બકરી છે, પછી એક આર્યું એક ઘોડો ભરવા લગાવ્યો છે. બતાવું તમને, જોઈ લો. એક ઘોડાને બતાવું ભરવા લગાવ્યો છે, એને બતાવું જો. આ રહ્યો ઘોડો ભરાય છે. બીજા 2 ઘોડા તો ગયા છે બહાર ઘાસ ખાવા માટે. ઘાસ ખાવા એટલે કહેવાય ને ઘાસ ખાવા, પણ ઘાસ તો નહીં. એ તો આ તો મેં મારી કોમેડી ભાષામાં કહું, ઘાસ ખાવા પણ એનું એ જાય છે ટેન્કરના પેલા કરવા માટે. બે બંકા તો અંદર મુકાઈ ગયા. ત્રીજો બંકો આવી ઉભો છે બહાર. જોઈ લો, આ બંકો આવશે માર્કેટમાં, પણ વાર લાગશે થોડી. તમે બધા સપોર્ટ કરો તો માર્કેટમાં ભાઈ, બાકી તમારા વગર તો કંઈ જ નહીં. સપોર્ટ કરે તો હોય ને તો કંઈ નહીં. જોઈ લો, તમારો સપોર્ટ મળે તો આગળ વધાય, બાકી તમારો બધા વગર સપોર્ટ વગર તો કંઈ નહીં. તો મિત્રો સપોર્ટ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. એમને બ્લોગ જોઈને ભાગી ના જશો. અને તમે કોમેન્ટ કરતા નથી કે બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં, કોમેન્ટ તો નહીં કરતા. એટલે બ્લોગ જોયા પછી કોમેન્ટ કરો કે બ્લોગમાં શું ભૂલ હતી, કાં તો બ્લોગ જોયા પછી કોમેન્ટ કરવાનો કે બ્લોગ કેવો હતો, કાં તો બ્લોગમાં શું શું દેખ્યું. એમ તો મારા બ્લોગમાં ગાડીઓ જ જોવા મળે છે, કેમ કે આપણો ગાડીનો જ છે, ટ્રાવેલિંગ બ્લોગ છે એટલે ગાડીઓનો જ મળશે જોવા. એ બીજું કે જોઈ લો મિત્રો, આપણો બીજો એક ચોથો ઘોડો પણ આવી ગયો છે. તો બતાવો તમને ચોથો ઘોડો. તો ચલો મિત્રો, કાંટા પર ગાડી આવીને ઊભી થઈ જઈએ. એટલે કાંટા પર આપણે ગાડી જોઈએ, ગાડીનું વજન કરીએ. ચલો, ગાડી કાંટા પર આવીને ઊભી થઈ ગઈ છે. કાંટો ઉપર થઈ ગયો છે. ખરેખર કાંટો થવાનો બાકી છે, ખાલી કાંટા પર ચડી છે. તો ચલો આપણે એનો કાંટો કરીએ અને કાંટો કરીને આગળ વધારીએ. જોઈ લો. તો ફાઇનલી મિત્રો ગાડી વજન કરીને નીકળે છે. જોઈ લો, આપા ગાડી વજન કરીને નીકળે છે, જોઈ શકો છો તમે. તો આપણે હવે કરીશું બીજી ગાડીનો વેટ અને બીજી બાજુ ફરવા જઈશું પાછા આપણા મુકામે. જોઈ લો, અને અંદર જવાનું છે ફરવા. ગાડી નીકળે છે પાછળ, જોઈ શકો છો તમે મિત્રો. આ બંકો એકલો તો હાઈવે પર ચાલે છે. જોઈ લો, આજે બંકાને ચાલતો જતો આવવું પડે. છે જરોદનો હાઈવે. જોઈ લો જરોદનો. જોઈ લો બંકો શેક ને ચાલતા ચાલતા ના પડા है, चलता चलता
જો ભાઈ હજી તો પહોંચી ગયા સુપર માર્કેટ પહોંચી ગયો છું. હજુ તો બહુ દૂર ભાગે છે. સારું આટલું એટલું ચાલવાનું પણ બાઇક લઈને ફરે તો આજે ચાલવાનું બહુ જ અઘરું લાગે છે. चल मुसाफिर चल चल. pakai kio જે તો બંક પર ચાલતો ચાલતો અડધે આવી ગયો જોઈ રહ્યો. જે બંક પર ચાલતો ચાલતો અડધે આવી ગયો તો બંક પર ચાલે છે પણ એક પણ ગાડી નહીં કાઢા તો ઠીક. બાઇક મૂકીને આવી ગયો તો બી એક પણ ગાડી છે નહીં કાઢા પર. આટલા તો જમીન થશે દેખાય નહીં બરાબર. તો મિત્રો મેં છેક ચોકડથી ચાલતો આવ્યો. ચોકડથી આવતા કમસે કમ 10 થી 15 મિનિટ તેવું થાય. ચોકડીથી આવતા એક પણ એક કાંટા પર ગાડી નહીં. નકર તો ગાડી એટલી બધી હોય ને કે પાણી પીવાનો ટાઈમ ના મળે આટલા ટાઈમે. આજે પણ ચોકડી છે તે ચાલતો આવ્યો. ચોકડીથી આવતો 10-15 મિનિટ થાય તો બી એક ગાડીને એટલે કહેવું પડે. તો આ સિઝનમાં જે ટ્રેક્ટરો ચાલે ને ડાંગેના છેક ચોકડીથી આવ્યો ચાલતો તો પણ એવું નહીં કે થોડું ફાસ્ટથી ચાલતો, ધીરેથી જ ચાલતો મેં શાંતિ તો બી એક ગાડી નહીં. 10 થી 15 મિનિટ કમસે કમ થાય ચોકડીથી ચાલતા આવતા આમ જો એક પણ ગાડી નહીં. બીજું બતાવો ચાલતો હોય હજુ લોક પણ નહીં ખુલી. જો ગાડી આવે એટલે લોક ખોલો. પાણી તો પીના પડેગા. रकड़बुट्टी करने के लिए निकल गए हम लोग तो क्या करें. जिसको भी प्रेम में दगा मिला है वो इसमें बोझ का मार दे. તો મિત્રો આ બ્લોગને આપણે એન્ડ આપીએ. તો બ્લોગ ગમે હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ જરૂરથી કરજો જેથી તમને મારા નવા વિડીયો તમારી નોટિફિકેશન બોક્સમાં મળતા રહે. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, બાય બાય.